હવામાનને લઈને અગત્યના સમાચાર. આજે દાહોદ, અરવલ્લી, મહીસાગરમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. બીજી તરફ રાજ્યના મુખ્ય શહેરો જેવા કે અમદાવાદ, રાજકોટ, ગાંધીનગરમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે અને આજે પણ પારો 40 ડિગ્રીને પાર રહે તેવું જ અનુમાન છે. રાજ્યમાં ક્યાંક વરસાદી માહોલ છે તો ક્યાંક અસહ્ય ગરમી અને બેવડી ઋતુનો અનુભવ લોકો કરી રહ્યા છે. આગામી 10 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. રાજ્યમાં નાગરિકોને અત્યારે તો કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત લાગે છે. છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો પણ નોંધાયો છે, પણ મોટા ભાગના શહેરોમાં પારો હજુ પણ 40 ડિગ્રીને આસપાસ છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત 3 જેટલી સિસ્ટમ સક્રિય થતા પવનની દિશા બદલાઈ છે અને વાતાવરણમાં પલટો આવ્યો છે. જોકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ઉકળાટ અને બફારો યથાવત રહેશે. એટલે કે અત્યારે એવા કોઈ રાહતના સમાચાર નથી કે હાશ ચલો ગરમીથી આંશિક રાહત, પણ ઉકળાટ અને બફારો તો યથાવત રહેવાનો જ છે. આગામી 10 દિવસ વાતાવરણ પણ સૂકું રહેવાનું છે. અમદાવાદ શહેરમાં 6 દિવસ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આજે ગુજરાતના વિવિધ શહેરોમાં ગરમીનું પ્રમાણ યથાવત રહેશે, જેમાં અમદાવાદમાં 41 ડિગ્રીની આસપાસ તાપમાન રહે તેવી શક્યતા છે. રાજકોટ, ગાંધીનગરમાં પણ પારો 40 ડિગ્રી સુધી પહોંચતા કાળઝાળ ગરમીનો અનુભવ થશે. વડોદરા, ભાવનગર, ડીસા જેવા શહેરોમાં તાપમાન 39 ડિગ્રીની આસપાસ રહી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 31 થી 34 ડિગ્રીની વચ્ચે તાપમાન રહેશે, જેમ કે સુરત, પોરબંદર, દ્વારકા, ભાવનગર આ જે વિસ્તારો છે ત્યાં. અને અન્ય શહેરોની સરખામણીએ ગરમીથી થોડી રાહતની સંભાવના છે. જોકે આગામી દિવસોમાં વરસાદની કોઈ જ શક્યતા નથી તેવું હવામાન નિષ્ણાતોનું કહેવું છે. અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની અસર જોવા મળી છે. વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે, પવનો ફૂંકાઈ રહ્યા છે, પણ આવનારા કેટલાક દિવસ ગરમી યથાવત રહેવાની છે તેવું હવામાન વિભાગનું કહેવું છે.